રાજ્યસભા ચૂંટણીને લઈને સીએમ નિવાસસ્થાને બેઠક સવારે 10 વાગે યોજાશે મહત્વપૂર્ણ બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત। પ્રદેશ ભાજપ અધ્યક્ષ બેઠકમાં હાજર રહેશે। ચારેય રાજ્યસભા ઉમેદવારો બેઠકમાં હાજર રહેશે। તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ બેઠકમાં જોડાશે। રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાશે। ચારેય રાજ્યસભા ઉમેદવારો બેઠકમાં હાજર રહેવાના છે। મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, રાજ્યસભાની ચૂંટણીને લઈને બેઠક યોજાવાની છે, કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? 10 વાગ્યાથી આ બેઠક છે તે મુખ્યમંત્રી નિવાસસ્થાને શરૂ થશે અને ખાસ મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યોને ત્યાં પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ રાજ્યસભાના 4 ઉમેદવારો જે ઉમેદવારી પત્ર આવતીકાલે ભરવાના છે એ 4 ઉમેદવારો પણ આ બેઠકમાં રહેશે। જે ઉમેદવારોના પ્રસ્તાવક તરીકે જે ધારાસભ્યોએ રહેવાનું છે એ ધારાસભ્યોને સૂચના પણ આપવામાં આવી છે। ખાસ ઉમેદવારી પત્ર જે ભરવાનું છે એમાં પ્રસ્તાવક તરીકે સહી કરવાની છે, તો એ બાબતોને લઈ અને સંગઠનલક્ષી વિષયો આ તમામ વિષયો સાથે રાખી અને એના માટેની આ બેઠક છે। તમામ ધારાસભ્યોને આવતીકાલ મોડી સાંજ સુધી ગાંધીનગર ન છોડવા માટે પણ પાર્ટી તરફથી સૂચના આપવામાં આવી છે। એટલે કે રાજ્યસભાના ફોર્મ ભરાય અને અન્ય બાબતો પૂર્ણ થાય ત્યાં સુધી ધારાસભ્યો અહીંયા રહેવું પડશે। ખાસ ઉમેદવારી પત્ર જ્યારે ભરવામાં આવશે ત્યારે ઉમેદવારના પ્રસ્તાવક તરીકે ધારાસભ્યોની સહી ફરજિયાત હોય છે અને એ એક પ્રક્રિયાના ભાગરૂપે આ તમામ ધારાસભ્યોને આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। જે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક પણ છે અને એમને આખી પ્રક્રિયા સમજાવવામાં આવશે। એટલે સંગઠનલક્ષી કામના કારણે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ તમામ ધારાસભ્યોને બેઠક માટે બોલાવાયા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।